ભારતમાં વસતા પાકિસ્તાનીઓની હકાલપટ્ટી શરૂ થઈ ગઈ છે। શોર્ટ ટર્મ વિઝા પર આવેલા લોકોને તાત્કાલિક રવાના કરવાના આદેશ અપાયા છે। ગુજરાતમાં 7 લોકો શોર્ટ ટર્મ વિઝા પર પાકિસ્તાનથી આવેલા હતા, તેમની હવે હકાલપટ્ટી શરૂ થઈ ગઈ છે। મહત્વનું છે કે ગૃહ મંત્રાલય દ્વારા આ આદેશ આપવામાં આવ્યા અને તમામ રાજ્યોના સીએમ સાથે ખુદ ગૃહમંત્રી અમિત શાહે વાતચીત કરી હતી અને તેમણે લિસ્ટ તૈયાર કરવા માટે કહ્યું હતું અને ત્યારબાદથી ગુજરાતમાં પણ જેટલા પાકિસ્તાનીઓ વસે છે તેમની લિસ્ટ તૈયાર કરવામાં આવી। વડોદરામાં 5 લોકો શોર્ટ ટર્મ વિઝાથી આવેલા છે, અમદાવાદમાં 1 વ્યક્તિ શોર્ટ ટર્મ વિઝાથી આવેલા છે, 7 લોકોને વિઝા રદ કરીને પરત પાકિસ્તાન મોકલવાની સૂચના। રાજ્યમાં કુલ 438 પાકિસ્તાનીઓ વસવાટ કરે છે। અમદાવાદમાં 77, સુરતમાં 44, કચ્છમાં 50 લોકો લોંગ ટર્મ વિઝાવાળા છે। કેન્દ્ર સરકારના આદેશ બાદ ગૃહ વિભાગે આ યાદી તૈયાર કરી। સુરતમાં અને કચ્છમાં, અમદાવાદમાં પણ કેટલાક પાકિસ્તાની આવીને વસવાટ કરતા હોવાની જાણકારી છે। આજ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા મલ્હાર વોરા આપણી સાથે લાઈવ જોડાયા છે। મલ્હાર, ભારતમાં વસતા જે પાકિસ્તાનીઓ છે હવે ધીમે ધીમે એમની હકાલપટ્ટી શરૂ થઈ ગઈ છે, એક લિસ્ટ પણ તૈયાર કરવામાં આવી છે, કઈ રીતની કાર્યવાહી, શું જાણકારી? ચોક્કસથી નજર કરીએ તો જે રીતે પહેલગામની અંદર જે પ્રવાસીઓ પર આતંકી હુમલો થયો હતો અને હુમલા બાદ ભારત સરકાર એટલે કે કેન્દ્ર સરકાર જે છે તે એક્શન મોડમાં આવી ગઈ છે અને સતત એક પછી એક બેઠકનો દોર કરીને મહત્વના નિર્ણય જે છે તે જાહેર કરી રહ્યું છે ભારત સરકાર। આજે પણ બપોરે જે છે તે કેન્દ્રીય ગૃહમંત્રી જે છે તે દેશના તમામ રાજ્યોના મુખ્યપ્રધાન સાથે વાતચીત કરી હતી। વાતચીત દરમિયાન તેમના રાજ્યની અંદર ગેરકાયદેસર રીતે વસવાટ કરતા પાકિસ્તાનીઓ અથવા તો વિઝા લઈને જે આવેલા પાકિસ્તાન છે તે લોકોને તાત્કાલિક ધોરણે જે છે તે અકાલપટ્ટી કરે તે પ્રકારની સૂચના જે છે આપવામાં આવી છે। જો ગુજરાતની વાત કરીએ તો ગુજરાતની અંદર લગભગ 438 જેટલા પાકિસ્તાનીઓ જે છે તે અહીં વસવાટ કરી રહ્યા છે, જેમાં લોંગ ટર્મ વિઝાથી જે રહી રહ્યા છે તે લોકોનો પણ આંક સામે આવ્યો છે, જેની અંદર અમદાવાદની અંદર 77 જોવા મળે છે, જ્યારે સુરતની અંદર 44, કચ્છની અંદર 50 અને ગાંધીનગરની અંદર 29 જેટલા જે પાકિસ્તાનીઓ જે છે તે લોંગ ટર્મથી જે છે તે વિઝા લઈને વસવાટ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે। આ ઉપરાંત 7 એવા લોકો જે શોર્ટ ટર્મની અંદર જે છે તે ગુજરાતમાં આવ્યા છે, એટલે કે શોર્ટ ટર્મના વિઝા લઈને ગુજરાત આવ્યા છે, જેમાં એક મહિલા જે છે તે ભરૂચની છે। લગભગ આ મહિલાની ઉંમર જે છે તે 70 થી 71 વર્ષની છે, તે તેના સગાના ત્યાં આગળ આવી હતી। તેમના પણ વિઝા જે છે તે રદ કરીને તેઓને પણ પરત પાકિસ્તાન મોકલવાની કવાયત જે છે તે હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત બરોડામાં પણ 5 લોકો જે છે તે લોકોને પણ જે છે અત્યારે વિઝા જે છે તે રદ કરવામાં આવી રહ્યા છે અને તે લોકોને પણ પરત મોકલવામાં આવી રહ્યા છે। અમદાવાદમાં પણ એક વ્યક્તિ જે છે તે પાકિસ્તાનનો જે શોર્ટ ટર્મના વિઝા લઈને આવ્યો હતો તેને પણ જે છે વિઝા રદ કરીને તેઓને પણ પરત જે છે તે પાકિસ્તાન મોકલવાની કવાયત જે છે તે હાથ ધરવામાં આવી છે। તમામે તમામ લોકોને જે છે તે શોર્ટ ટર્મ વાળા જે વિઝા લઈને આવ્યા છે તે લોકોને પ્રાથમિક તબક્કે જે છે તે વાઘા અટારી બોર્ડરથી જે છે તે પાકિસ્તાન મોકલવાની કવાયત જે છે તે હાથ ધરવામાં આવી છે। યાદી જે છે તે ગુજરાત સરકાર દ્વારા તૈયાર કરી દેવામાં આવી છે। યાદી જે છે તે કેન્દ્ર સરકારને મોકલવામાં આવશે અને કેન્દ્ર સરકારનું ગૃહ મંત્રાલય જે છે તે આ મામલે ચર્ચા કરશે અને ત્યારબાદ ક્યારે આ લોકોને અહીંયા આગળથી હાકલપટ્ટી કરવી, એટલે કે જે પાકિસ્તાન લોકો જે અહીંયા આગળ ગુજરાતમાં જે લોકો વસવાટ કરતા હતા તે લોકોને ક્યારે પરત પાકિસ્તાન મોકલવા તેનો નિર્ણય કરવામાં આવશે અને ત્યારબાદ તે લોકોને અહીંયા આગળથી જે છે તે વાઘા બોર્ડર લઈ જવામાં આવશે અને ત્યાંથી તે લોકોને પાકિસ્તાન મોકલવામાં આવશે। જી, મલ્હાર, આભાર આપનો, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે।